દાદા વર્ણેશ્વર પરમાર તમને નમીએ વારંવાર દાદા વર્ણેશ્વર પરમાર તમને નમીએ વારંવાર પરચા ધારી તમારા નામ તની હો બનિહારી તમારા નામ તની હો બનિહારી દાદા વર્ણેશ્વર પરમાર તમને નમીએ વારંવાર પરચા ધારી તમારા નામ તની હો બનિહારી તમારા નામ તની હો બનિહારી તમે વચન તમારું પાડું એ દાદા મેળો ભાભીએ તમને મારું આ તમે વચન તમારું રે પાડું કરવા ગૌધન કે દીવાર કરીને હાથમાં તલવાર કરવા ગૌધન કેરી વાર કરીને હાથમાં તલવાર પરચા ધારી તમારા નામ તની હો બનિહારી તમારા નામ તની હો બનિહારી ગાયો નિવારે દોડી હે દાદા સંસારના સુખ જોને છોડી આવ્યા ગાયો નિવારે દોડી કીધો પાપીને પડકાર પોતાયા ચમડા કે રે દ્વાર કીધો આપીને પડકાર પોતાયા જમડા કે રે દ્વાર પરચા ધારી તમારા નામ તની હો બનિહારી તમારા નામ તની હો બનિહારી દુનિયામાં તુમે ડંકા હે દાદા રણે ચડ્યા રે રણબંકા દીધા દુનિયા મારે તમે ડંકા ગુણ ગાવે મોરાર દાન તમારું નવખંડ ગાજે નામ ગુણ ગાવે મોરાન દાન તમારું નવખંડ ગાજે નામ પરચા ધારી તમારા નામ તની હો બનિહારી દાદા વર્ણેશ્વર પરમાર તમને નમીએ વારંવાર દાદા
પર પરમાર તમને નમીએ વારંવાર પર ચાધારી તમારા નામ તની હું બલિહારી તમારા નામ તની હું બલિહારી તમારા નામ તની હું બલિહારી તમારા નામ તની હું બલિહારી. અને કહેવાય છે કે વર્ણવોજી જયારે કામ આવ્યા આ બાજુ ભાઈ વર્ણાયત અને બેન લીલાબાને ખબર પડે છે કે વર્ણવોજી ગાયોની વારે ચડ્યા છે રણ મેદાનમાં ધર્મનું રક્ષણ કરવા અને ભાઈ વર્ણરાજીનો જમણો હાથ બનવા માટે કહેવાય છે કે વર્ણાયતજી ઘોડે પલાળ માંડે છે. રણ મેદાનની માલી પાસે આવ્યા ઘોડાને રમતો મૂક્યો છે અને કહેવાય છે કે રણ મેદાનમાં ઘોડાને રમતો મૂક્યો નજર કરી તો ક્યાંય વર્ણવોજી દેખાતા નથી. વર્ણાયતને નક્કી થઈ ગયું કે વર્ણવોજી ગાયોની વારે ચડતા ચડતા કામ આવી ગયા લાગે છે. ભાઈના મારતલને પડકારો કર્યો છે અને કહેવાય છે કે પડકાર કરી અને વર્ણાયતજીએ શમશેર બહાર કાઢી અને લૂંટારાઓના એમ કહેવાય છે કે કટકમાં ત્રાટક્યા જાગાજીક મંડાયા બોલાવા અને લૂંટારાઓનું કહેવાય છે કે પડખું ખાવી થવા મંડાનું કઈક ના ઢેમ ઢાળી દીધા છે અને કહેવાય છે કે ભાઈની વારે ચડતા ચડતા વર્ણાયતજી રણ મેદાનમાં કામ આવી જાય છે. આમ એક વીરવર રાજપૂતને શોભે એવું સંસ્કૃતિનું કામ કરીને વર્ણાયતજી મોતને વાલું કર્યું છે. અહીં કને પોતાના બે ભાઈઓ હજી આવ્યા નથી. વાટ જોતા જોતા બેન લીલાબા ચારણોના નેહડામાં આવે છે. પણ નેહમાં આવ્યા ને ત્યારે આઈ ચારણબાઈ ઉભેલા. ચારણબાઈની પાસે આવી લીલાબાએ એટલું કીધું હતું કે આઈ હજી મારા ભાઈઓ કેમ નો આવ્યા? હે માં, વર્ણવોજી અને વર્ણાયત હજી કેમ નો આવ્યા? અને ચારણબાઈ એટલું બોલ્યા હતા કે બેટા લીલાબા, તારા બે ભાઈઓનું તો ગાયોના રક્ષણ માટે મોત નિર્માણ થયું છે. અને બેટા તને એ ખબર નહીં હોય કે ગાયોના અવતાર માટે, ગાયોના રક્ષણ માટે, મોતને વાલું કરવા માટે એમનો અવતાર હતો. અને કહેવાય છે કે લીલાબા એટલું બોલ્યા કે આઈ મારે મારા ભાઈઓને જોવા માટે રણ મેદાનમાં જવું છે. અને ચારની દીકરી એટલું બોલ્યા હતા કે હાલો મારી હારે રણ મેદાનમાં હાલ. અને કહેવાય છે કે આઈની હારે લીલાબા રણ મેદાનમાં આવે છે. રણ મેદાનમાં આવ્યા ને તો બે ભાઈઓના શબ પડેલા, પણ બે ભાઈઓના શબ ભાર્યા ને પણ બેન છે ને ભાઈ, જગતમાં ઘણા સંબંધો પરમાત્માએ બનાવ્યા છે, પણ ભાઈ અને બેનનો સંબંધ બનાવીને તો હાથ ધોઈ નાખ્યા છે. લીલાબાએ બે ભાઈઓના શબ જોયા અને લીલાબાની આંખમાંથી દડ 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 આહુ મંડ્યા પડવા. પણ રાજપૂતની દીકરીની આંખમાં આંસુ ભાર્યા ને ત્યાં તો આઈના મોઢામાંથી શબ્દો છૂટ્યા કે બેટા લીલાબા, તું કહેતી હો ને તો તારા બે ભાઈઓને સજીવન કરી દઉં. તેથી રાજપૂતની દીકરી એટલું બોલ્યા હતા કે ના માં, ના આઈ મારા ભાઈઓ ગાયોના રક્ષણ માટે વીર ગતિને પામ્યા છે. એને સજીવન કરી સંસાર રૂપી કિચડમાં નથી નાખવા માંગતી. પણ આઈ મારી એક ઈચ્છા છે, મારે મારા ભાઈઓની પાછળ સતી થવું છે. ઇતિહાસ સાક્ષી પૂરે છે કે લીલાબા બે ભાઈઓની પાછળ સતી થયા છે. આ દિવસ લગી જગતમાં એવા પ્રસંગો કદાચ આવ્યા છે કે પતિની વાહે સતી થવાના કેટલાય દાખલા છે. પણ ભાઈઓની વાહે જે સતી બન્યા હોય, ભાઈઓની પાછળ જે સતી થયા હોય,
એવો કદાચ આ પ્રથમ પ્રસંગ હશે. અને આમ લીલાબા ભાઈઓની હારે, ભાઈઓની પાછળ એમ કહેવાય છે કે સતી થયા જ. અને આંક અને ચારની દીકરીએ ત્રણેય રાજપૂતના સંતાનોને અમર થવાના આશીર્વાદ આપ્યા છે. ચારની દીકરી એટલું બોલ્યા હતા કે હે રાજપૂતના સંતાનો, જ્યાં લગી આકાશમાં સૂર્ય ચંદ્ર રહે ને ત્યાં લગી તમારી કીર્તિની ધ્વજા ફરકતી રહે, જગત તમારી ગૌરવ ગાથા ગાતી રહે. અને હે રાજપૂતના સંતાનો, જગતમાં તમારી પૂજા થાય. અને આજ પણ આપ દર્શન કરવા જાઓ ને તો વર્ણેશ્વર દાદાનું શિખરબંધ દેવળ છે. અને આવા હરાહર કળજુગમાં દાદાના જાહેર પ્રચાર છે. એમ કહેવાય છે કે પ્લાસવા ગામના હરદાસ સુતારની ગાય ગાયોના ધણમાં ચરાવવા મૂકે. ગામનો ગોવાળ ગાયોને ચરાવવા જાય. સાંજે ગાય ઘેરે આવે તો એક ટીપું દૂધ ન નીકળે. ગાય દૂધ આપતી નથી. સુથારે ગોવાળને ઠપકો દીધો કે તમે મારી ગાયને દોઈ લ્યો છો. અને ગોવાળે કીધું કે તમારી ગાયને હું ધોતો નથી. સુથારને એમ કહેવાય છે કે વિશ્વાસ આવ્યો નહીં. અને બીજે દિવસે સુથાર ગોવાળની હારે ધડમાં ભેળો જાય છે. સાંજનું ટાણું ગાયોનું ધણ ગામ ભણી આવવા રવાનું થયું છે. પણ બન્યું એવું કે આ સુથારની ગાય ધણથી છૂટી પડી અને જાડામાં વર્ણવાજી પરમારની ખાંભી હતી એ જાડામાં ગઈ. અને ખાંભી માથે જઈને ગાય ઉભી રહે. સુથાર બરાબર જોયા કરે, ગોવાળને ખબર નથી. પણ જેવી સુથારની ગાય ખાંભી ઉપર ઉભી રહી ને ત્યાં તો આંચળમાંથી દૂધની ધારા વછોતી છે. ઘટા 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 કોઈ પીતું હોય એવો અવાજ સંભળાણો. સુથારે જાડામાં એમ કહેવાય છે કે કુવાડાનો ઘા કર્યું. ત્યાં તો સુથાર આંધળો ભીત બની ગયો છે. સુથાર આંધળો ભીત બનીને કરગરવા લાગ્યો. જાડામાંથી અવાજ આવ્યો કે તારી ગાયનું દૂધ હું પી જાઉં છું. સુથાર મનમાં મુજાણો, બે હાથ જોડીને એટલું કીધું કે આપ કોણ છો? આપ દેવ છો કે દેવી છો? આપ કોણ છો? અને કહેવાય છે કે જાડામાંથી અવાજ આવ્યો કે હું વર્ણવોજી પરમાર છું. અને ગાયોની વારે ચડતા ચડતા આઈ કને કામ આવી ગયો છે. અને કહેવાય છે કે વર્ણવોજી પરમાર છું એટલી જો અવાજ જાડામાંથી આવ્યો ને સુથારે બે હાથ જોડીને માફી માગી. માફી માગ્યા પછી સુથાર દેખતો થાય છે. અને પરચો ભાડ્યા પછી સુથાર એમ કહેવાય છે કે વર્ણવાજીનું મંદિર બંધાવે છે. પણ સમય વીતતો ગયો. હાલમાં જે મંદિર છે ને એ મંદિર પાટણના રાજા મૂળરાજ સોલંકીએ બંધાવ્યો છે. ઇતિહાસ એવો આવે છે કે પાટણના રાજા મૂળરાજ સોલંકી પોતાના પિતાનું વેર વાળવા કચ્છના લાખા ફુલાણી માથે ચડાઈ કરે છે. પણ કોઈ રીતે લાખો ફુલાણી જીતાતા નથી. મૂળરાજ થાકી હતાશ બન્યા છે. લાખા ફુલાણીને જીતાય એમ નથી એવું મનમાં નક્કી થઈ ગયું. પછી એમ કહેવાય છે કે પાટણની જવાની તૈયારી કરે છે. પણ બન્યું એવું કે રસ્તામાં વર્ણેશ્વર દાદાની જગ્યામાં રાત વાસો રોકાય છે. રાતે વર્ણેશ્વર સપનામાં આવે છે. દાદો એમ કહે છે કે મૂળરાજ, આવતીકાલે લાખા ફુલાણી માથે ચડાઈ કર,
તારી જીત થાય. અને મુરદાસ સોલંકી એટલું બોલ્યા કે આપ કોણ છો? અને વર્ણેશ્વર દાદાએ એટલું કીધું કે હું વર્ણવોજી પરમાર છું અને ગાયોની વારે ચડીને આંકને વીર ગતિને પામ્યો છું. અને કહેવાય છે કે બીજે દિવસે દાદાના કહેવા પ્રમાણે મુરદાસ સોલંકી લાખા ફૂલાણી ઉપર ચડાઈ કરે છે, ઘમસાણ યુદ્ધ જામે છે. અને દાદાના આશીર્વાદથી, દાદાના વચનથી મુરદાસ સોલંકીની યુદ્ધમાં જીત થાય છે. અને કહેવાય છે કે મુરદાસ સોલંકી દાદાનું દેવળ બંધાવે છે. હાલમાં જે દેવળ છે એ 1035ની સાલમાં મુરદાસ સોલંકીએ બંધાવ્યું છે. જગ્યાનું એવી પાવન એમ કહેવાય છે કે જગ્યા છે કે આડેસરના રણમાં મીઠા વીરડા જેવી, મીઠા વીરડા સમાન જગ્યા બની રહી છે. હડાહડ કળજુગમાં દાદાના જાહેર પ્રચાર. આજના કળજુગની હું વાત કરીએ કે કલીની વાતને કથું હું ક્યાં લગી, સરના એકાને જીતે સાદી બગી, અને ઘરના ઘાતકી થયા ગગો ગગી, બિચારી બેનડી હારી હું થઈ હગી. અને ભૂતરના ચિત્રને ક્યાં જઈ ભાખવા, દિલના દુઃખને ક્યાં જઈ દાખવા, નથી મંદિર હવે રામ ક્યાં રાખવા, ઉચાળા કહો અમારે ક્યાં જઈ નાખવા. આવો જે હરાહર કળજુગ બેહી ગયો છે ને, એ કળજુગની માલી પાસે દાદાના જાહેર પ્રચાસ. આજ પણ બાળક જન્મ્યું હોય અને બાળકને કાંઈક તકલીફ થાય, છાનું રે નહીં, અને બાળકની માં એમ કે હે વર્ણેશ્વર દાદા, 1.5 મહિના પછી તમારે દેવડે આવી અને મારા દીકરાને પગે લગાડી જાય, મારું બાળક છાનું રહી જાય. કહેવાય છે કે બાળક રોતું છાનું રહી જાય. આજ પણ કદાચ આડેસરના રણમાં કોઈ ભૂલો પડ્યો હોય ને, કોઈ તરસ્યો મુસાફર નીકળ્યો હોય, તો આજ પણ દાદો એને અનેક રૂપ ધારણ કરીને પાણી પાવા નીકળી પડે છે. જગ્યામાં ભજનધારી એમ કહેવાય છે કે મહાન જગદીશગીરી બાપુ હાલમાં બિરાજે છે. પણ હર ભજવો હક બોલવો દોનો બાતા વલ, એ નરને કદી ન ઉતરે પછી આઠો પોર અમલ. પરમાત્માના નામના જેમને જેમને અમલ ચડ્યા હતા ને, એવા અનેક નામધારી મહંતો એ વર્ણેશ્વર દાદાની જગ્યામાં થઈ ગયા છે. ઈશ્વરના નામનું જેને અમલ ચડ્યું હોય એવા અલગારી બાપુ સાક્ષાત સેવાની મૂર્તિ છે, જેના જીવનનો એક જ મંત્ર છે કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો. અને જગ્યામાં જે યાત્રાળુ આવે છે ને, એ તમામ યાત્રાળુઓને બાપુ જાતે પ્રસાદ પીરસે છે. અને જગ્યાનો રોટલો અને દૂધ ખાધા પછી આવેલ યાત્રીને અમીનો ઓડકાર આવે છે. જગ્યામાં હરિહરનો હાજ પડે છે. અને પંગતમાં રાજા હોય કે પછી રંગ હોય, એક જ પંગતમાં બહેન પ્રસાદ લે છે. જગ્યાની માલી પાસે 650 ગાયો છે અને ગાયોનું દૂધ વેચાતું નથી, ગાયો પણ વેચાતી નથી. અને મહંતશ્રી ગાયોની સેવા કરે છે. અને જગ્યામાં છેક સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં ટીકરથી માંડી બનાસકાંઠા, મહેસાણા, આણંદ અને ડીસાથી માંડી અને ગુજરાતના ખૂણે ખૂણેથી યાત્રાઓ શ્રદ્ધાનું ભાથું લઈને આવે છે. અને આવેલ યાત્રીઓની દાદો મનોકામના પૂરી કરે છે. અને આ વિસ્તારની માલી પાસે એક યાત્રાધામ જેવી જગ્યા બની રહી છે. અને એટલે જ અમારા કવિઓ લખે કે કમલબીન ભારત કિલો, ગૌ બ્રાહ્મણ પ્રતિપાર, વર્ણો ચૌહાણ વાછરો, સોલંકી પરમાર. અને તુંધાડે દેરું ધબે, જદી કંપે સુરાની કાય, પણ જદી ખરો જંગ ખેલાય, તેદી વારે આવજો વર્ણવા. લાખેડી રાખવા લાજ, પરમાર ઘોડી પલાણજો, હવે કામ ધેનું ને કાજ, આજ હાકલ પડી ગઈ હિંદવા. અને આજ પણ આપ દર્શન કરવા જાઓ ને તો વર્ણેશ્વર દાદાનું શિખરબંધ દેવળ છે.
અને આવા હડાહડ કળયુગમાં દાદાના જાહેર પ્રચાર છે. આપ દર્શન કરવા જાઓ અને દાદાની જગ્યામાં મા મહિનાની માલી પાસે મા મહિનાની બીજનો મેળો ભરાય છે. મેળામાં અનેક માનવીઓ આવે છે. કચ્છ વાગની સંસ્કૃતિના દર્શન થાય છે. અને મેળા વિશે અમારા લોક કવિઓ એમ ગાતા હોય, જોને દુધારે દેરું ધમે ને જદી કંપે સુરાની જ કાય પણ જદી ખરો રે જંગ જોને ખેલાય એ તે દિવારે આવજો વેણવા. મહિનાનો મેળો દાદાનો આ મહિનાનો મેળો જામન ખોટા તો ભેડો એવો મા મહિનાનો મેળો. આ મહિનાનો મેળો દાદાનો આ મહિનાનો મેળો જામન ખોટા તો ભેડો એવો મા મહિનાનો મેળો એવો મા મહિનાનો મેળો. આવી દેવને શીશ નમાવે આવી દેવને શીશ નમાવે તમકે ધૂપ ધુમાડો એવો મા મહિનાનો મેળો જામન ખોથા તો ભેડો એવો મા મહિનાનો મેળો એવો મા મહિનાનો મેળો. ભાવે ભજનિયા થાતા જમડે ભગતી નો રે પેડો દાદાનો મા મહિનાનો મેળો જમન ખોથા તો ભેડો એવો મા મહિનાનો મેળો એવો મા મહિનાનો મેળો.
હળહળજો તું જાગે મેળામાં હળહળજો તું જાગે હવે ભાગ્યો દાદાથી મેળો એવો મા મહિનાનો મેળો મન ખો થાતો ભેળો એવો મા મહિનાનો મેળો મા મહિનાનો મેળો દાદાનો મા મહિનાનો મેળો મન ખો થાતો ભેળો એવો મા મહિનાનો મેળો મન